હા હા વાંધો નહીં. હા દાદા કે ગોટલા ચોમવા બહુ રોકાવું નહીં, કારણ કે કેરી ખાધા પછી ગોટલો નાખી દેવાય. જો ચોમવા રોકાવો તો રૂસડા દાંતમાં ભરાય. એટલે જ્યારે 25 તારીખે જે બનાવ બન્યો અને 2000 જેટલા ઉપર 307 જેવી કલમ લાગી, મિત્રો આપણે ક્યાંય તોફાનમાં ગયા નથી, પણ આપણા મિત્રો અહીંયા કોઈ સેલ્ફી લેવા ગયા, કોઈ ફોટો પડાવવા ગયા, કોઈ જોવા ગયા, કોઈ હુતાદન જોવા ગયા, કાલો બસ સ્ટેન્ડ હું છું છે એમ જ બધા હાથોહાય થઈ ગયા. આ પાટીદાર સમાજ ક્યારે રોડ રસ્તા ઉપર આવીને તોફાન કરવા વાળો સમાજ નથી. આ તો શાંતિથી સંસ્કારી સ્વામિનારાયણ ધર્મ પાળવા વાળો સમાજ છે. મિત્રો આ દેવાવાળો સમાજ છે. ગુજરાતની અંદર ઘણી બધી સંસ્થાઓ લઈ લો, હોસ્પિટલ લઈ લો, આ સમાજે દીધું છે. સંસ્કારી વાત આવી એટલે હમણાં જીતુભાઈ વાઘેલા હું ને વાઘાણી જીતુભાઈ વાઘાણી એવું બોલ્યા કે આ તો ભાજપના સંસ્કાર છે. ભાજપના સંસ્કાર હું 2-3 દાખલા દઉં એટલે તમને ખબર પડી જશે કે ભાજપના સંસ્કાર શું. અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપવું એ ભાજપના સંસ્કાર છે. ગુજરાતની અંદર માંડવી જેવા 50 વર્ષના મહિલા ભાવનાબેન ઉપર દુષ્કર્મ અને હત્યા જેવી ફાઇલ અસામાજિક તત્વો પકડાય નહીં, ભાજપના સંસ્કાર છે. જાફરાબાદની અંદર કોઈ પટેલ સમાજની દીકરી ઉપર દુષ્કર્મ ફાઇલ અપરાધીઓ પકડાય નહીં, ભાજપના સંસ્કાર છે. નલિયાની અંદર 45 યુવતી ઉપર 65 જણા દુષ્કર્મ કરે અને એ ભાજપના ખાધપીઠ નેતાઓ દરરોજ 3 લાખની આવક કરે, એ ભાજપના સંસ્કાર છે. આરામ ઘોરને તો પગેરવા પડે, પગેરવા. આ ભાજપના સંસ્કાર છે. વિકાસ કર્યો. મિત્રો આમાં પણ વહેંચણી કરી છે. જે ગુનેગાર મોટો, જે અપરાધી મોટો, એનો હોદ્દો મોટો. 302 તો પ્રમુખ, 307 તો ઉપપ્રમુખ, જુદી જુદી કલમો પ્રમાણે હોદ્દા વહેંચી લીધા સાંભળાય. મિત્રો વિકાસ કર્યો. વિકાસ આમાં 2-3 પ્રશ્નો પૂછું છું, એનો જવાબ દેજો. આ સરકાર એમ કહે છે કે પાટીદાર સમાજ સુખી અને સમૃદ્ધ